પાદરા સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે કે જે પ્રકારે સમગ્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશમાં ગણેશ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે ને તેના જ ભાગરૂપે પાદરામાં પણ અલગ અલગ યુવક મંડળો દ્વારા ખાસ કરીને પંડાલોમાં શણગાર સાથેના ગણેશ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે। પાદરાના હિન્દુ એકતા સંગઠન દ્વારા જે પ્રકારે સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે ને તે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। સીધા દ્રશ્યો બતાવીશ કે જે બાપા આવતીકાલે ભાવભરી વિદાય લઈ રહ્યા છે ને તે પહેલા તેમને અલગ અલગ પ્રકારના ભોગ ધરાવવામાં આવે છે। પાદરામાં હિન્દુ એકતા સંગઠન એ પોતાની એક આગવી ઓળખ ધરાવે છે। અલગ અલગ સેવા કાર્યો સહિતના જે તમામ કાર્યો હોય છે તે અહીંયા કરવામાં આવે છે। આ ગણેશ પંડાલમાં દિવસે દિવસે અલગ અલગ મહાનુભાવો અહીંયા આરતીનો લાભ પણ લેવા આવે છે। આપણી સાથે પાદરાના જે સંતરામ મંદિરના સંત છે તે આપણી સાથે છે। મહારાજ, કયા પ્રકારનું આખું આયોજન હોય છે, કેવું લાગે છે? આજરોજ આ હિન્દુ એકતા સંગઠન દ્વારા પાદરા શહેરની અંદર ઘણું જ ભાવપૂર્વક અને શ્રદ્ધા અને ભક્તિથી રસભર એવું આજે ગણપતિ દાદાને 56 ભોગનો થાળ ધરાયો છે અને સમૂહમાં બધાએ આરતી કરી છે। તો મારા તરફથી એટલી હિન્દુ સંગઠનવાળા ભાઈઓને અને કાર્યકરોને એક જ અપીલ કે બધા જ હિન્દુઓને એક કરે અને બધા નેક બને અને બધા સ્વસ્થ રહે, એ જ ગણપતિ બાપાના ચરણોમાં પ્રાર્થના। ખૂબ સારી આ વાત કરી પાદરાના સંજય પટેલ છે, જેઓ અગ્રણી છે। શું કહેશો? હિન્દુ સંગઠન એ સતત લોકોની સેવામાં પણ અગ્રેસર હોય છે। ગણેશ પંડાલ પણ ખૂબ સારો શણગાર્યો છે અને ખૂબ સારું આયોજન કર્યું છે। હિન્દુ એકતા સંગઠન છેલ્લા કેટલા સમયથી ગણપતિ સ્થાપનાનું આયોજન કરે છે અને આ વખતે હિન્દુ એકતાના કાલે વિસર્જન છે, એના અનુસંધાને આજે અન્નકૂટનો દર્શન રાખ્યો તો અમને આરતી કરવા બોલાયા છે। અમારા જેવા બધા જ અગ્રણી હિન્દુ એકતા સંગઠન સમર્પિત છે અને દરેક સારા નરસા પ્રસંગોમાં હિન્દુ એકતા પૂરા જોરથી કામ કરે છે, એટલે અમે હિન્દુ એકતા જોડે છે। હિન્દુ એકતા સંગઠનના ગણપતિ આવતીકાલે વિદાય લેવાના છે, એ પહેલા ખૂબ લોકોની અંદર ઉત્સાહ છે, અલગ અલગ પ્રકારનું આયોજન છે। હિન્દુ એકતા સંગઠન માત્ર ગણેશ મહોત્સવ જ નહીં પરંતુ જે પ્રકારે વર્ષ દરમિયાન સેવા કાર્યો કરે છે, કઈ રીતના જોવું જોઈએ? હમણાંની જ વાત કરું, તાજેતરમાં જે 2 વખત પાદરામાં પાણી ભરાયું તો આ જ સંગઠનના છોકરાઓ ટ્રેક્ટરો લઈ અને જ્યાં જ્યાં પાણી ભરાયું હતું, જ્યાં જ્યાં લોકો મુશ્કેલીમાં હતા એ લોકોની સેવા કરી, પ્લસ ગરીબોને ભોજન પૂરું પાડે છે। કંઈ બી મુશ્કેલીનો સમય હોય તો હિન્દુ એકતા સંગઠન હંમેશા અગ્રેસર હોય છે। પાદરામાં રામનવમીનો તહેવાર હોય કે કોઈ બી તહેવાર હોય ધામધૂમથી ઉજવે છે, એવી જ રીતે ગણેશ મહોત્સવ બી ધામધૂમથી ઉજવે છે। ફરી એકવાર વિવેકને કહીશ કે જે પ્રકારે ભગવાનનો શણગાર કરવામાં આવ્યો છે, આજ બાપા આવતીકાલે અહીંયાથી ભાવભીની વિદાય લઈ રહ્યા છે અને તે પહેલા આન બાન શાન સાથે જે અન્નકૂટ ભરવામાં આવે છે કે કહી શકાય કે એક આકર્ષણનું જે સમગ્ર છે તે કેન્દ્ર બન્યું છે। કારણ કે હિન્દુ એકતા સંગઠન જે છે તે પાદરાની અંદર પોતાની એક આગવી ઓળખ ધરાવે છે। આજે તમામ યુવાનો છે માત્ર ગણેશ મહોત્સવ જ નહીં પરંતુ વર્ષ દરમિયાન પણ વિવિધ સેવાકીય કાર્યો કરે છે। આપણી સાથે આશીષ પટેલ છે। આશીષભાઈ, કયા પ્રકારની આખી તૈયારી હતી અને હવે આવતીકાલે બાપા ભાવભીની વિદાય લઈ રહ્યા છે, કયા પ્રકારની તૈયારી? તમે જે રીતે જોયું કે હિન્દુ એકતા સંગઠન સાથે સમગ્ર તાલુકાના લોકો જોડાયેલા છે અને જે રીતે એક આગમનની એક આગવી ઓળખ છે કે જેમાં સમગ્ર તાલુકાના ગણેશ મંડળો જોડાય છે। વડોદરાના વિવિધ સંગઠનો પણ સાથે રહેલા છે અને આજે આરતીમાં પણ વડોદરાના વિવિધ સંગઠનો જોડાયા હતા અને ખાસ કરીને આજે હિન્દુ એકતા સંગઠન છે એ કાર્યકરની મહેનત રંગ લાવે છે અને એનું કારણ છે પાદરાની જનતા, પાદરાની પ્રજાએ એમને ખૂબ સાથ સહકાર આપ્યો છે। રામનવમીનો તહેવાર હોય, જે ફંડ આપે છે એના ફંડનો હિન્દુ એકતાના કાર્યકરો સારો ઉપયોગ કરે છે, એ તમે જોઈ રહ્યા છો। અજયભાઈ, તમે લોકોને સાથે લઈને સતત ચાલતા હોય છે, અમે જોયું છે કે જે પ્રકારે તમે આગમન યાત્રા હોય કે બાપાની વિદાય હોય, સમગ્ર તૈયારી ફૂલ જોશમાં કરો છો। તમારી સાથે હિન્દુ એકતા શેરણી સંગઠન પણ ખૂબ સારું કામ કરી રહ્યું, શું કહેશો? જેવી રીતે જે સંગઠનના કાર્યકર્તાનો સતત મહેનત કે 365 દિવસ કોઈ પણ સંજોગોમાં કોઈ પણ મુશ્કેલીમાં હોય તો એ કાર્યકર્તાની મહેનત રંગ લાવે છે અને જેવી રીતે જેન્ટ્સ મહેનત કરે છે એવી રીતે અમારી શેરની ગ્રુપ કે જે ગ્રુપ પણ લેડીઝોનું ગ્રુપ છે, લેડીઝો પણ આજે એમનું ઘરકામ છોડીને સેવા કાર્ય કરવામાં હંમેશા તત્પર રહે છે અને જેવી રીતે ધામધૂમથી વિસર્જન આગમન કરી રહ્યા છે, જે હજારોમાં સંખ્યામાં પાદરા તાલુકાની પાદરાની ધર્મપ્રેમી જનતા અને ગણેશ મંડળો તે તમામનો અમને પ્રેમ મળે છે, સહકાર મળે છે। જેવી રીતે અમે સેવાકીય કાર્યમાં તત્પર રહીએ છીએ તેવી રીતે પણ એ લોકો પણ અમે સહકાર આપી રહ્યા છે અને આવતીકાલે જે વિસર્જન છે તેમાં પણ હજારોની સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે।
જોઈ શકાય છે કે જે પ્રકારે આવતીકાલે બાપા વિદાય લઈ રહ્યા છે ને તે પહેલા જે આ હિન્દુ સંગઠન છે તેના દ્વારા જે સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે જે ખૂબ આકર્ષણનું કેન્દ્ર છે. પાદરામાં હિન્દુ એકતા સંગઠન છે તે પોતાની એક આગવી ઓળખ ધરાવે છે. આવતીકાલે બાપા ભાવભીની વિદાય લેશે ને તે સમયે પણ હિન્દુ સંગઠન દ્વારા આન બાણ શાન સાથે ગણપતિને વિદાય આપવામાં આવશે. વિડીયો જર્નલિસ્ટ વિવેક પટેલ સાથે ધર્મેશ પટેલ, પાદરા.